મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગની અંદર જો ટિફિન નથી બનાવતી છતાં બી મારું ઘર એટલે કે મારું રસોડું આ રીતનું છે. તો આ મલાઈ છે જે મેં ચા બનાવી હતી એને કાઢી નાખેલી છે અને અલગ અલગ તેલ છે કારણ કે વિધિબેનને ફાસ્ટ હતો એટલે આપણે જે યુઝ કરેલું તેલ છે એ ના યુઝ થઈ શકે. આ મારાવાળું તેલ છે જેમાં મેં બાટી ફ્રાય કરી હતી. તો સવારની અંદર આ રીતનું કામ હોય છે. વાસણ મેં સવારમાં ધોયા કારણ કે રાત્રે આ લાઇટિંગનું થોડું કામ અમે કરતા હતા એટલે રહી ગયા હતા. વળી પાછા એટલા વાસણ થઈ ગયા છે ને એમાં હજુ તો રસોઈ તો બાકી જ છે અને 11:15 થઈ ગયા છે અને અંશભાઈને લેવાનો ટાઈમ થઈ ગયો છે. કપડાં હજુ મશીનમાં નાખવાના છે, બધા અડધા અહીંયા બહાર પડેલા છે. ઘરની કંઈક આવી હાલત છે. હજુ મારે બેડશીટ બી સરખી કરવાની છે, કપડાં વાળવાના છે. એટલે આમાં સવારમાં જ્યારે ફોન લઈને હું બેસું ને ત્યારે મને એવું થાય કે હું કંઈક આજે કરી નાખું, કંઈક સારી રીલ્સ બનાવું, સારો કોન્ટેન્ટ જે છે યુઝ કરું, પણ નથી થતું. એકવાર ફોન હાથમાં લઈએ એટલે ક્યાં કલાક નીકળી જાય ને ખબર જ નથી પડતી. ઓકે, તો બેઝિકલી જ્યારે આપણે ન્યૂ બ્લોગર હોઈએ તો આપણને એવું થાય કે આપણે આવા પ્રકારના વિડીયો બનાવીએ. હવે હું પોતે કન્ફ્યુઝન છું. છેલ્લા 5 વર્ષથી હું 5 વર્ષ તો નહીં પણ ચેનલ સ્ટાર્ટ કરે છેલ્લા 5 વર્ષથી હું યુટ્યુબ પર છું અને કામ હું 3 વર્ષથી કરું છું. મેં 3 વર્ષમાં મેં 1 જ વર્ષ લગભગ આપેલું હશે, 1 કે 2 વર્ષ. તો કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે યુટ્યુબ છે કે કોઈ બી પ્લેટફોર્મની અંદર. અને હું એક હાઉસવાઈફ છું અને 2 બબુ છે મને, બરાબર છે. હવે આની અંદર થાય છે શું કે ભાઈ કોન્ટેન્ટ ક્રિએશન તમને જેટલું લાગે જેટલું ઇઝી નથી. હવે સપોઝ કોઈ રેસીપી શૂટ કરવી હોય, બરાબર છે, તો આપણે એ રીતનું કિચન સેટઅપ જોઈએ, કેવા આપણી પાસે વાસણ જોઈએ, એટલે કે બરાબર છે. અત્યારે લોકોને સારી જ વસ્તુ જોવી ગમે છે. પછી ધારો કે અફિલિએટ માર્કેટિંગ કરે તો વસ્તુને મંગાવવી પડે, પછી આપણે પહેરીને પછી એવો વિડીયો બનાવવો પડે, એડિટિંગ કરવું પડે, પછી એને અપલોડ કરવું પડે તો એના વ્યૂ આવે છે. અધરવાઇઝ પછી તમે રેન્ડમલી કંઈ બી નાખી દો તો આવે છે, કારણ કે રેન્ડમલી જે લોકોના વ્યૂઝ આવે છે એ લોકોને બહારનો નજારો હોય છે, ઘરની બહારનો, ફ્લેટની અંદરનો નથી હોતો. જેને ટેનામેન્ટ મકાન હોય, ખુલ્લું ઘર હોય, એ નેચરલ જે લાઇટ હોય છે એ બહુ જ ઇફેક્ટ કરે છે. તમે જોજો જેટલા બી ડેલી બ્લોગ હશે જે ગામડામાં લોકો શૂટ કરે છે કે કોઈ જગ્યાએ બહાર રહે છે તો એ લોકોના વિડીયો બી વાયરલ થાય છે કારણ કે એ લોકો કશું જ નથી કરતા, પણ એ લોકોની જે નેચરલ લાઇટ છે, ગ્રીનરી છે, બધી વસ્તુના લીધે થાય છે. હવે આ 4 દિવસમાં હું જ્યારે બી બ્લોગ શૂટ કરું તો તમને આ એક જ વ્યૂ બેકગ્રાઉન્ડમાં પાછળ જોવા મળશે, બીજું કશું જોવા નહીં મળે. તો મારી પાસે એવો કોન્ટેન્ટ નથી, એવી પ્લેસ નથી. હવે મોટિવેશન આપણે વિડીયો બનાવીએ મોટિવેશનની અંદર તો એની અંદર આખી સ્ક્રિપ્ટ લખવી પડે કે ભાઈ કઈ વસ્તુ પર આપણે સ્પીચ આપીએ. પછી કિચન વિડીયો બનાવી તો રેસીપી જોઈએ. હવે રેસીપીમાં મારા ઘરમાં એવી રસોઈ બનતી જ નથી, બરાબર છે, કારણ કે રાતનું પડેલું હું સવાર જમી લઉં, પછી ઘણીવાર અમારે સાંજે બહારનું જમવાનું થતું હોય, તો એ રીતના કંઈ વસ્તુ બનતી નથી. સ્પેશિયલી તમે વસ્તુ બનાવો ત્યારે એ વિડીયો શૂટ થાય ને ત્યારે એને એડિટિંગ કરીને અપલોડ કરવામાં આવે. એટલે કોન્ટેન્ટ ક્રિએશનની અંદર યુટ્યુબ હોય કે કોઈ બી વસ્તુ હોય, પહેલાં તો તમારું જે કેટેગરી છે એ સિલેક્ટ કરવામાં જ અડધું તો ટાઈમ જતો રહે છે. હું છેલ્લા 3 વર્ષથી એ જ વિચારું છું, રિંકેશને એ જ પૂછ્યું કે ભાઈ હું કઈ કેટેગરીની અંદર વિડીયો બનાવું. તમે મારું પ્રોફાઇલ જુઓ, બ્લોગ જુઓ, તમને પણ કહું છું જેટલા બી સબસ્ક્રાઈબર છે મારા 601 જેવા, બરાબર. ખાસા ટાઈમથી 600 છે, હજુ વધ્યા નથી. તો વોચ ટાઈમ આવે છે પણ સબસ્ક્રાઈબર નથી વધતા. એનું રીઝન બી મને નથી ખબર કે ભાઈ મે બી કદાચ બની શકે કે હું કન્સિસ્ટન્ટ નથી મારા બ્લોગિંગની અંદર, કારણ કે શોર્ટ્સ બી નથી અપલોડ થતા, ટાઈમ જ નથી મળતો. ઘરના કામમાં જ દરરોજ બપોર 1 કે 2 કલાક મને મળતો હશે, કારણ કે છોકરાઓ બી મારો ફોન લઈ લે છે ઘણીવાર ફોનમાં બેટરી નથી હોતી. તો તમે મારા બ્લોગ જોજો, મારી પ્રોફાઇલ જોજો, તમને કઈ રીતના મારા બ્લોગ જોવા ગમે છે તો એ રીતના મને કમેન્ટ કરજો, તો હું ટ્રાય કરીશ એ રીતના બ્લોગિંગ કરવાનું. બિકોઝ હંમેશા સામેવાળા વ્યક્તિને વધારે ખબર પડે કે આપણી શું ભૂલ છે, કે આપણે કઈ કેટેગરીમાં વિડીયો બનાવવા જોઈએ. બને ત્યાં સુધી હું ડેલી બ્લોગ જ અપલોડ કરવાની છું. જે મારાથી રેકોર્ડ થશે એ જ હું વોઇસ ઓવર કરીને રેકોર્ડ કરવાની છું, કારણ કે કોઈ સ્પેસિફિક મારી પોતાની લાઈન જ નથી. જે લોકોને પોતાનું એક બિઝનેસ સેટઅપ ઓલરેડી હોય છે એ લોકોને ઇઝી પડે છે કે ભાઈ એ જ કેટેગરીમાં એ લોકો બ્લોગિંગ કરે, બરાબર છે, વિડીયો બનાવે, રીલ્સ બનાવે. બટ એક હાઉસવાઈફ હોય છે એના માટે તો એનું ઘર જ એનું જે ડેલી રૂટિનમાં જે કામ કરે છે એ જ એનું બ્લોગિંગ થઈ શકે છે. બીજી કોઈ કેટેગરી સિલેક્ટ નથી કરી શકતી. અધરવાઇઝ એ મસ્ત તૈયાર થઈને પછી અલગ અલગ એંગલથી વિડીયો શૂટ કરે, જેવી રીતે ગિની કી જિંદગી છે, સલોની કી જિંદગી છે. ઘણા લોકો મસ્ત રેડી થઈને એવી રીતે બ્લોગિંગ કરે છે, બટ એ મારી લાઈન નથી, કારણ કે હું ડેલી લાઈફમાં હું આવી રીતે જ રહું છું. મને તૈયાર થવું
ડેલી નથી ગમતું, ઓકેશનલી ક્યાંક જઈએ ને આપણે તૈયાર થઈએ વસ્તુ અલગ છે. કારણ કે જો હું એકવાર તૈયાર થઈ જાઉં તો મને કામ કરવું નથી ગમતું. એટલે એ મારી લાઈન જ નથી. કોઈનું જોઈને આપણે ક્યારેય વ્લોગિંગ ના સ્ટાર્ટ કરવું જોઈએ. આપણને જે ગમે છે, આપણે જે કેટેગરીમાં ફિટ બેસે છે એ રીતના જ આપણે વ્લોગિંગ કરવું જોઈએ. એટલે હવે હું ટ્રાય કરું છું કે ભાઈ મને શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે જે હું ડેલી એ જ કન્સિસ્ટન્સી રાખું એ વસ્તુની અંદર અને ડેલી હું તમને એ જ વસ્તુ અપલોડ કરી શકું કે એમાં હું તમને જાણકારી આપી શકું. હવે હું અડધો દિવસ હું કિચનમાં જ રહું છું, બરાબર છે. એટલે હું વિચારું છું કે હું ડેલી વ્લોગની અંદર કિચન જે પાર્ટ છે 50% તમને બતાવું કે એમાં કઈ રીતના એને શું કહેવાય સેટઅપ કરવો જોઈએ, કઈ વસ્તુ સારી છે, ખરાબ છે, ઇન શોર્ટ સારી ખરાબ જે પણ ઇન્ફોર્મેશન હું તમને આપતી રહું. અને બસ અત્યારે 12 વાગી ગયા છે. જ્યારે બી હું વિચારું કે હું નેક્સ્ટ ડેથી સારામાં સારું વ્લોગિંગ કરીશ, સ્ક્રિપ્ટ લખીશ અને પછી સરસ એ રીતના વ્લોગ મને જ નથી કશું થતું. એકવાર ઇન્સ્ટાગ્રામ હાથમાં આવી જાય એટલે કલાક 2 કલાક ક્યાં નીકળી જાય એ જ ખબર નથી પડતી. અત્યારે મારું બધું જ કામ બાકી છે અને 11:30 થઈ ગયા છે. અંશના લેવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. તો વ્લોગ ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને થોડું ઘણું સજેશન બી આપજો તો અમારા જેવાને થોડુંક સપોર્ટ મળી રહે.